નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 31મી જાન્યુઆરી 2026ના રોજ સીએટીની પરીક્ષાનું પેપર છે, એટલે કે તમારે પરીક્ષા છે। તો પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નોનું પેપર સોલ્યુશન આપણે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। સાથે પેપર સોલ્યુશન સંપૂર્ણ 120 ગુણનું મૂકશું, એટલે વિડીયો અંત સુધી જોઈ લો। ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો। તે ઉપરાંત સીએટીના બીજા ઘણા બધા તમારે વિડીયો જોવા હોય તો આપણી જે એક્ઝામ સાથી ચેનલ છે ત્યાંથી તમે આવા 25 થી 30 વિડીયો છે, સાથે આ છેલ્લા 4 દિવસથી રોજનું એક પેપર આવે છે, તો એ પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો, એટલે કે અચૂક જોઈ લો। તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે, અહીં તમે આ જે વ્યૂ ચેનલ છે એના ઉપર ક્લિક કરો, અહીં નીચે આવો તો અહીં તમને અલગ અલગ પ્લેલિસ્ટો દેખાય છે, સાથે હાલના વિડીયો મૂક્યા છે એમાં પણ તમને સીએટીના મળી જશે જોવા માંગતા હો તો આ જે પ્લેલિસ્ટ છે 5મા નંબરનું બટન એના પર ક્લિક કરો। હવે તમે અહીંયા જે પ્લેલિસ્ટ છે એના પર ક્લિક કરશો તો સીએટી પરીક્ષા 2026 જ્ઞાન સેતુ પરીક્ષા છે, આમાં સીએટીના 14 વિડીયો મૂક્યા છે, ત્યાંથી પણ તમે અલગ અલગ પેપર જોઈ શકો છો। આ પેપર ના જોવા હોય અને બીજા વધારે વિડીયો જોવા હોય તો તમે આ જે પ્લેલિસ્ટ છે સીએટી ધોરણ 6 સીજીએમએસ સીએટી સ્ટડી 8, તો આ જે છે એના પર ક્લિક કરો તો કુલ 72 વિડીયો છે, એમાં સીએટીનું છે, નવોદયનું છે, જ્ઞાન સાધનાનું છે, સીએટીનું ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષા કેવી રીતે યોજાય છે, ઓએમઆર શીટ કેવી આવે છે, તમામના વિડીયો મળી જશે। સાથે જૂના પેપર 2024નું છે, 2025નું પેપર છે, તમે જોઈ શકો છો। તો આ તમામ પેપરના પ્રશ્નો પણ મળી જશે। બીજી કોઈ પરીક્ષાની તૈયારી તમે કરતા હો, જે શાળાઓમાં પેપર નીકળે છે એના પણ વિડીયો જોવા મળી જશે, તો અચૂક જોઈ લો। સાથે બધા જ વિષય ગણિત, હિન્દી, અંગ્રેજી, પર્યાવરણ અને તાર્કિક પ્રશ્નો ગણિતના આવે છે, બધું જ આમાંથી તમને મળશે, તો અચૂક જોઈ લો ચેનલ। સાથે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ પણ એક્ટિવ કરી લો, જેના લીધે સીએટીના પેપર સોલ્યુશન છે હવે પછી ફોર્મ કઈ રીતે ભરાશે તમામ માહિતી મળી જાય। હવે આપણે પેપર સોલ્યુશન જોઈએ છીએ, તો આ જે પેપર છે એનું સોલ્યુશન આપણે ચાલુ કરીએ છીએ, સાથે સંપૂર્ણ કરશું। વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો, જેના લીધે એ પણ જોઈ શકે। તો પ્રથમ પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો, બરાબર। તો શ્રેણી એટલે સાંકળ થાય છે, તો આ જે શ્રેણી છે એને તમારે બાદબાકી હોય ક્યાંય ગુણાકાર હોય, ક્યાંય સરવાળો હોય, ક્યાંય ભાગાકાર હોય, ક્યાંય વર્ગમૂળ હોય, ક્યાંય ઘનમૂળ, એ રીતે પૂર્ણ કરવાની છે। તો 5 ને 15 વચ્ચે કેટલો ગેપ છે? તો કે 10નો ગેપ છે। હવે 15 ને 35 વચ્ચે કેટલો ગેપ છે? તો કે 20નો ગેપ છે। તો હવે 10 20 તો અહીં 30નો ગેપ આવશે, તો 35 વત્તા 30 તમારે કરવાના છે, તો કેટલા થશે? 65 થશે। તો આપણો જે જવાબ છે એ કયો આવશે? 65 આવશે। હવે અહીં 65 જવાબ આવશે, તે ઉપરાંત 65 વત્તા 35નો ગેપ થશે, એટલે કે 105 થશે, અને પછી 40નો ગેપ એટલે 155 થશે। તો આ રીતે આપણો જે સાચો જવાબ છે કેટલો આવશે? 65, એટલે કે સી જવાબ આપણો સાચો છે। બીજો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો, બરાબર। અહીં 44 આપેલા છે અને સાથે એબીસીડીના અક્ષર પણ જોડ્યા છે, એટલે કે થોડી શ્રેણી છે તમારા માટે મુશ્કેલ છે। તો 44માંથી 11 બાદ કર્યા છે એટલે 33 વધશે। હવે 33માંથી 11 બાદ કરીએ એટલે વળી 22 વધશે, 22માંથી 11 બાદ કરશો એટલે 11 વધશે, તો અહીં આપણો જવાબ 33 આવે છે। તો હવે અહીં જવાબ 33 આવ્યો છે તો 33 આગળ મૂકવાના છે, તો આ પણ જવાબ નીકળી જશે અને આ જવાબ જે છે એ પણ નીકળી જશે, તો આ બંનેમાંથી એક આપણો જવાબ આવશે। હવે તમે એબીસીડીના અક્ષર અલગ અલગ જોઈ શકો છો, તો અહીં પી છે, પછી ક્યુ અને પછી આર છે, બરાબર। તો અહીં ક્યુ અક્ષર વચ્ચે નથી લખ્યું, પી ક્યુ આર, અહીં એસ આવે અને પછી એસ લખવાનો નથી તો આપણે ટી આવશે, બરાબર। તો આપણો જે જવાબ છે એ કયો આવશે? તો કે 33 ટી વાળો આવશે। તો આપણો સાચો જવાબ કયો હશે? બી જવાબ સાચો છે। તો આ રીતે જે પ્રશ્ન છે એમાં બી જવાબ આવશે। હવે ત્રીજો પ્રશ્ન છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। તો આપણે ચોરસની કુલ ગણતરી કરવાની છે, તો આપણે ગણતરી કરી લઈએ। તો જે ચોરસ છે, તો સૌ પ્રથમ આપણે આ જે નાના નાના ચોરસ છે એ ગણી લઈએ। તો એક ચોરસ, પછી અહીં વચ્ચે 4 આપેલા છે તો 2, એક અહીં આપેલો છે 3, અહીં એક આપેલો છે 4, એક અહીં આપેલો છે 5, તો અંદર કુલ 5 ચોરસ આપેલા છે। હવે 5 ચોરસ એ છે, પછી અહીં વચ્ચે તમે જોઈ શકો છો આ છઠ્ઠો છે,
પછી આ જોઈ શકો છો 7મો છે, આ ચોરસ જે છે એ 8મો છે। તો 8 ચોરસ તમે જોઈ શકો છો। હવે એક ચોરસ અહીં આપેલો છે એટલે કે કુલ 9 ચોરસ થયા। એક ચોરસ અહીં તમે મોટો જોઈ શકો છો, આ જે 12 આપેલો છે। તો કુલ ચોરસની જે સંખ્યા છે એ કેટલી છે તો કે 10 છે। તો આપણો જે જવાબ છે એ કયો આવશે તો કે બી જવાબ આવશે। આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ કેટલા છે તે તમારે ઓળખવાના છે। તો લંબચોરસ તમે સમજો છો બધા કેવો હોય, તો એક આ છે, પછી બીજો, પછી અહીંયા ત્રીજો આપેલો છે, 3 અહીં છે, હવે એક આ છે 4 અને એક આ છે 5। તો લંબચોરસ થઈ ગયા છે। હવે આ જે આખો છે એ પણ લંબચોરસ છે, તો આ રીતે 6 થાય છે। હવે એક આ બંનેને ભેગા કરશો તો પણ લંબચોરસ થશે 7। હવે એક આને ભેગો કરશો તો પણ એ લંબચોરસ થશે 8 અને એક જે સંપૂર્ણ આપેલો છે તમારે એ પણ લંબચોરસ ગણવાનો છે। તો 9 લંબચોરસ આ થઈ જાય છે। હવે આ બંને ભેગા કરો તો 10 લંબચોરસ થાય છે અને એક લંબચોરસ જે છે એ આ સંપૂર્ણ તમે ગણશો તો 11 થાય છે। અને આ રીતે એક લંબચોરસ અહીં ઊભો આપેલો છે, આ જોઈ શકો છો તમે। તો કુલ લંબચોરસની જે સંખ્યા છે એ 12 છે। તો આપણો આ રીતે જવાબ જે છે એ આવશે। તો 5 નંબરનો પ્રશ્ન છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। તો ત્રિકોણની તમારે ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ આપણે આ જે ત્રિકોણ છે 1 2 3 4 આ થઈ ગયા। હવે અહીંથી ત્રિકોણ તમારે ગણવાના ચાલુ કરવાના છે, બરાબર। 4 થી આ બે ભેગા કરો એટલે પણ એક ત્રિકોણ થશે। તો 5 એક અહીં આપેલો છે તો 6 ત્રિકોણ થઈ ગયા। હવે એક ત્રિકોણ અહીં પણ આપેલો છે તો 7 ત્રિકોણ થઈ ગયા। હવે 7 એ છે, હવે 3 3માં ભેગા તમે કરીને ગણતરી કરશો તો 8। હવે અહીંથી ફરીથી એક ભેગા કરશો એટલે 9 અને અહીંથી ફરીથી તમે ગણશો એટલે 10 ત્રિકોણ થાય છે। એક મોટો ગણી લો એટલે આપણે જે ત્રિકોણોની સંખ્યા છે કેટલી થાય છે 10 થાય છે। તો આપણો સાચો જવાબ જે છે બી આવશે। હવે આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। તો સળંગ રેખા એને કહેવાય કે જે સીધી લાઈન હોય એને સળંગ કહેવાય। તો 1 છે। હવે બીજી સળંગ રેખા આ છે 2। હવે એક મોટી આ સળંગ છે 3, એક આ મોટી સળંગ છે। 4 રેખાઓ થઈ ઊભી, બરાબર। પહેલી આપણે ઊભી ગણી લઈએ। એક આ છે 5, એક આ છે 6, બરાબર। તો ઊભી 6 થઈ। હવે એક આ છે 7, એક આ છે 8। તો 8 રેખાઓ ઊભી છે। હવે બીજી આ રેખા ગણીએ આપણે 9, એક આ છે 10, એક આ છે 11, એક આ છે 12, એક આ છે 13। હવે એક આ છે 14, એક આ છે 15, એક આ છે 16 અને એક આ છે 17। તો 17 રેખાઓ થાય છે અહીં। હવે કોઈ બાકી હોય તો હજુ પણ જોઈ લેજો। ફરીથી ગણતરી એક વખત કરી લઈએ છીએ, ક્યાંય ભૂલ થતી હોય તો, એટલે ભૂલ ના થાય, બરાબર। 1 પછી 2 3 4 રેખાઓ આ થાય છે, બરાબર। પછી એક આ મોટી છે 5, પછી એક આ છે 6, એક આ છે 7, પછી એક આ રેખા છે 8, એક આ છે 9, એક અહીં છે 10, એક અહીં છે 11, એક અહીં છે 12, બરાબર। પછી 12 થઈ ગઈ છે। હવે આ 13, આ 14, આ 15, આ 16, બરાબર। એક રેખા આ છે 17। તો આ રીતે આપણો જે જવાબ છે કેટલો આવશે 17। તો જે સાચો જવાબ છે બી આવશે। કયો આવશે બી। તો કુલ રેખાઓની સંખ્યા જે છે કેટલી છે તો કે 17 છે। હવે ક્યાંય હજુ બાકી રહેતી હોય ગણતરીમાં તો તમારી રીતે ગણી શકો છો। તો બી જવાબ આવશે। આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। તો આપણે ચોરસની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ આ જે ચોરસ છે 1 2 3 4 છે, બરાબર। અહીં તમે ચોરસ જોઈ શકો છો। તો આવા કુલ 4 ચોરસ છે। હવે 4 અહીં આપેલા છે એટલે કે કુલ 8 ચોરસ આ થઈ જાય છે। હવે 8 એ છે, પછી અહીં વચ્ચે તમે જોઈ શકો છો આ 9 છે, પછી એક અહીં પણ જોઈ શકો છો તો 10 ચોરસ એ થાય છે। હવે 10 એ થાય છે, બરાબર। પછી એક આ મોટો છે 11। હવે
એક અહીંથી ગણો 12, એક ચોરસ છે અહીંથી ગણો આપણે તો કુલ 13 ચોરસ થાય છે. તો આપણો જે જવાબ છે એ કેટલો આવશે તો કે સી આવશે, 13 છે. બટરફ્લાય શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો જે શબ્દ ન બને તમારે ઓળખવાનો છે. તો ટર્બન નહીં બને, કારણ કે અહીં જે એન આપેલો છે એન બટરફ્લાયમાં ક્યાંય નથી, એટલે કે એન ખોટી રીતે મૂક્યો છે. તો કયો શબ્દ નથી બનતો? તો સી જવાબ આવશે 8માં. 9 નંબરનો પ્રશ્ન છે ટ્રાવેલિંગ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો ટ્રાવેલિંગ પરથી જે શબ્દ ન બનતો હોય એ તમારે શોધવાનો છે. તો કયો નથી બનતો? તો આ જે નાઇટ શબ્દ છે એમાં જે એચ આપેલો છે, એચ ક્યાંય ટ્રાવેલિંગમાં નથી. તો ડી જવાબ આવશે. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ તમારે શોધવાનો છે, એટલે કે એબીસીડી પ્રમાણે ગણતરી કરવાની છે. તો 10 નંબરમાં સૌ પ્રથમ એબીસીડી પ્રમાણે જી આવશે, પછી જે છે એચ આવશે, પછી આઈ આવશે, પછી એન અને પછી ટી. તો આ રીતે GHINT વાળો જે જવાબ છે આપણો આવશે. તો ડી જવાબ સાચો છે. 11માં અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ તમારે શોધવાનો છે. તો મેથ્સમાં સૌપ્રથમ એ આવશે, પછી એચ, પછી એમ આવશે, પછી એસ અને પછી ટી આવશે. તો HMST વાળો જવાબ સાચો છે. તો બી જવાબ આવશે. હવે 12 નંબરમાં જોઈએ. 13 નંબરનો પ્રશ્ન છે ગુજરાતી દર્શાવી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો જે ક છે એના માટે 7 આપેલા છે, પછી ચ માટે 1 છે, ભ માટે 5 છે. તો આ રીતે ભમર ને કમર છે, તો બંનેનું શું કરવાનું છે? તમારે સરવાળો કરવાનો છે. તો ભ માટે કેટલા આપેલા છે? 5 આપેલા છે. મ માટે કેટલા છે? તો જે મ છે એના માટે 3 આપેલા છે, અહીં જોઈ શકો છો. તો 3 આવશે. પછી ર માટે કેટલા આપેલા છે? તો 4 આપેલા છે. હવે 534 વત્તા ક માટે કેટલા આપેલા છે? તો ક માટે 7 આપેલા છે. પછી મ માટે કેટલા? 3. પછી ર માટે કેટલા છે? તો ર માટે 4 આપેલા છે. તો આ રીતે 534 734નો તમારે સરવાળો કરવાનો છે. તો 4 ને 4 8 થશે, 8. પછી 3 ને 3 6 થશે. પછી 5 ને 7 કેટલા થાય? 12 થાય છે. તો આપણો જે જવાબ છે એ કયો આવશે? 1268 આવશે. તો બી જવાબ સાચો છે. હવે 13 નંબરમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો કચકચ કરતાં મોટી સંખ્યા કઈ બને છે? આપણે આ જે કચકચ છે એના કરતાં મોટી, તો કચકચની કેટલી બને છે આપણે જોઈ લઈએ. તો 7100, 7100. તો 7171 સંખ્યા બનવી જોઈએ. તો હવે એનાથી મોટી સંખ્યા આપણે બનાવવાની છે. તો કોઈ સંખ્યા નહીં બોલે, કોઈ સંખ્યા નહીં બને, કારણ કે કમાં સૌથી મોટા 7 છે. હવે બીજી કોઈ પણ સંખ્યામાં 7 નથી, એટલે કે 7000 ક્યાંય થાય એમ જ નથી. તો જવાબ જે આપણો છે ઉપરમાંથી એક પણ નહીં આવે, એટલે કે ડી આવશે. તો આપણો જે જવાબ છે ડી આવશે. જુદી પડતી આકૃતિ શોધો, તો બધામાં એફ આપેલો છે, પણ આ જે એફ છે એ એફ નથી, એટલે કે અલગ અક્ષર છે. તો બી જવાબ આવશે. 15 નંબરનો પ્રશ્ન છે પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિ તમારે શોધવાની છે. તો જે પેટર્ન છે એનાથી અલગ જે આકૃતિ પડે છે એ તમારે શોધવાની છે. તો 2 છે, પછી 3 રેખાઓ છે, પછી 4 રેખાઓ છે. તો આ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ છે આ દિશામાં જઈ રહી છે. હવે આ અહીંથી પછી ઉપર જશે, બરાબર. પછી હવે ત્રીજું છે અહીં નીચે આવશે, બરાબર છે. હવે જે ચોથી આકૃતિ છે ખરેખર તો અહીં આવવી જોઈએ, અહીં પણ એની જગ્યાએ ઉપર જાય છે. તો અલગ કઈ આકૃતિ પડે છે? તો ચોથી પડે છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ કયો આવશે? ડી આવશે. હવે એક બીજી પણ આમાં થઈ શકે તેમ છે. તો આ જે ગેપ છે આમાં વધારે છે, તો કદાચ જે ગેપ છે બધામાં સરખી નથી, અલગ અલગ છે ગેપ, અને આમાં ગેપ વધારે દેખાય છે. તો એ રીતે એ પણ જવાબ આવી શકે છે. તો બંને જવાબ ખરેખર સાચા આવવા જોઈએ, અને આ પ્રશ્ન છે રદ થવાને લાયક છે. તો આ રીતે બે રીતે વિચારી શકાય છે. હવે તમે કઈ રીતે વિચારો છો એ તમારા ઉપર જાય છે. 15 નંબરનો પ્રશ્ન છે
16 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈને ઉત્તર આપો. તો એચ માટે 8 છે, ઓ માટે 15 આપેલા છે. એમ જે અક્ષર જે નંબરે હોય પ્રમાણે નંબર આપેલા છે. તો સી કયા નંબરે હોય? 3 નંબરે. એ કયા નંબરે હોય? 1 નંબરે હોય. ટી કયા નંબરે હોય? તો ટી જે છે 20 નંબરનો અક્ષર છે. તો આપણો સાચો જવાબ 3120 આવશે. હવે એ બી એફ આઈ જે અક્ષર આપેલા છે, હવે તમારે સિરીઝ આગળ વધારવાની છે. તો જે એ છે એના પછી બી, સી અને ડી, તો 3 અક્ષરનો ગેપ છે. પછી ઈ છે તો એફ, જી, એચ, ત્યાં પણ 3 અક્ષરનો ગેપ છે. હવે આઈ છે તો આઈ પછી જે, કે, એલ, 3 અક્ષરનો ગેપ છે ને પછી શું આવશે? એમ આવશે. તો એમ એન જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? એમ એન. શબ્દકોશ પ્રમાણે સ્પેલિંગને તમારે ગોઠવવાના છે. તો જે ગોઠવણી તમારે કરવાની છે, તો સૌ પ્રથમ એલ વાળા અક્ષર આવે છે. કયા આવે છે? તો એલ વાળા આવે છે. તો એલ વાળો આવે તો આ નીકળી જશે, આ નીકળી જશે, તો 2 જવાબ રહેશે. હવે સૌ પ્રથમ સૌથી છેલ્લે યુ આવે, બરાબર, ઓ ના આવે, તો આ પણ નીકળી જશે. તો આપણો જે સાચો જવાબ છે કયો થશે? સી થશે. પેલેસ, પોઈન્ટ, પાવર અને પ્યુપિલ, એટલે કે સી જવાબ સાચો છે. કક્કાવારી મુજબ તમારે ક્રમમાં ગોઠવણી કરવાની છે. તો કક્કાવારી પ્રમાણે સૌ પ્રથમ સ તો બધે આપેલા જ છે. તો જે સસલાનો સ છે એ પહેલા અક્ષરમાં બધે સ છે, એટલે જે પહેલો અક્ષર છે ક્યાં જોવાનો નથી. બીજો અક્ષર જુઓ તો બીજામાં અહીં તમે જોઈ શકો છો, અહીં ર છે, એની જગ્યાએ અહીં સ છે અને અહીં વળી સ છે, ર છે. તો આ ત્રીજું ખોટું થઈ જાય છે. કેવું થાય છે ત્રીજું ખોટું? ચોથું આપણે જોઈએ તો ચોથું સાચું છે, પણ આમાં સસલું ગાયબ થઈ ગયું છે એટલે વિકલ્પ ખોટો છે. પછી આમાં પણ ખોટું છે. તો જે સાચો જવાબ આપણો કયો આવશે? સી આવશે. સરગમ, સરડવ, સરસ ને સસલું, તો સી જવાબ સાચો છે. હવે 20 નંબરમાં નીચેના પ્રશ્નો 20, 21, 22માં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ તમારે શોધવાનો છે. તો મેથી, પાલક, તાંદલજો અને બટાટા. તો જે બટાટા છે એ અલગ પડે છે. તો બટાટા કંદમૂળ છે ને, પહેલાં બધા પાંદડાવાળી શાકભાજી છે, એટલે કે એ જવાબ આવશે. પેન્સિલ, સંચો, રબર ને કંપાસ બોક્સ. તો પેન્સિલથી લખીએ, પછી રબરથી ભૂસીએ અને સંચાથી અણી કરીએ, તો એ સંકળાયેલા છે. જ્યારે કંપાસ બોક્સ અલગ પડે છે, એટલે કે ડી જવાબ આવશે. 22 નંબરમાં નર્મદા, બનાસ, સાબરમતી ને ખારી. તો નર્મદા, બનાસ ને સાબરમતી બધી જ જે નદીઓ છે, તો બધી નદીઓ છે નર્મદા, બનાસ, સાબરમતી. તો આ જે છે એ મીઠા પાણીની નદીઓ છે. જ્યારે ખારી છે એ એક તો દરિયામાં નહીં પણ ક્યાં મળે છે? રણમાં મળે છે. તો જે સાચો જવાબ છે ખારી. બંને રીતે વિચારીએ તો ખારી આવશે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે આ જે ખારી નદી છે એ કચ્છમાં વહે છે અને સીધી જે રણ છે એમાં મળી જાય છે. ને બાકી નદીઓ છે અરબ સાગર છે, કાં તો ત્યાં મળે છે, કાં તો ખંભાતના અખાતને મળે છે. તો આ રીતે દરિયા ન મળતી એવી નદી ખારી છે. હવે 23 નંબરમાં નીચેના પ્રશ્ન 23, 24માં શરૂઆતના 2 પદ આપેલા છે. તો લંબાઈ માપવા માટે મીટર વપરાય છે. તો આપણે કદ કોઈનું માપવું હોય તો કદ શેમાં મપાય છે? તો સેન્ટીમીટરમાં મપાય છે. તો કોઈનું કદ માપવું હોય, કેટલું કદ છે, તો સેન્ટીમીટરમાં મપાય છે. તો જે સાચો જવાબ છે શું આવશે? સી આવશે, ડી આવશે, બરાબર. ગધેડાનું જે બચ્ચું હોય છે એને ખોલકું કહેવાય છે. તો ઊંટના બચ્ચાને શું કહેવાય છે? બોતડું કહેવાય છે. મરઘીના બચ્ચાને પીલું, વછેરું ને ગલુડિયું, કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય છે. વછેરું ઘોડાના બચ્ચાને કહેવાય છે. દર્પણ આકૃતિ તમારે શોધવાની છે. હવે આ જે દર્પણ આકૃતિ છે ત્યાં અરીસો નીચે મૂકેલો છે, બરાબર. તો દર્પણ આકૃતિ જે છે આ રીતની બનશે. આપણે જોઈ લઈએ કે કેવી બને છે. તો એના 4 ભાગ છે. હવે આમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ ડાબી જમણી બાજુ બદલાશે. તો નીચે જે સી આપેલો છે ઉપર જશે અને ઉપર એચ છે ક્યાં આવશે? નીચે. પછી આ જે બી છે ઉપર જશે અને ડી નીચે આવશે. તો બી ઉપર અને ડી નીચે. તો આ રીતની જે આકૃતિ છે બનશે. તો ક્યાં આપેલી છે આવી આકૃતિ? સી એચ વાળી. તો સી એચ બીડી વાળી જે આકૃતિ છે ડી. તો અરીસો નીચે મૂકેલો છે. તો ડાબી જમણી બાજુ જે છે એ નીચેથી બદલાશે, એટલે કે ડી જવાબ આવશે. દર્પણ આકૃતિ શોધો. તો આ જે અરીસો છે તમે જોઈ શકો છો બાજુમાં આપેલો છે. તો એમાં એક તો
અક્ષર છે એ બદલાય છે. આપણે તો આવી આકૃતિ હોય તો આ જે એસ આપેલો છે તો ડાબી જમણી બાજુ બદલાશે, સાથે અહીં છે તો આ બાજુ જશે ને આ બાજુ છે આ બાજુ જશે. હવે જે પી છે પી તો એમાં ડાબી જમણી બાજુ એમાં પણ બદલાશે એટલે કે ક્યુ થશે. આ બે આપેલા છે એમાં પણ જે ડાબી જમણી બાજુ છે એ બદલાશે એટલે કે આ રીતે થશે. તો હવે આ ડાબી જમણી આપણે દિશા બદલી. હવે આ અક્ષર છે એ 5 અહીંયા આવશે, પછી જે 9 હતા અને આ જે 2 છે એ છેલ્લે આવશે અને આ જે 9 ક્યુ થયો છે એ વચ્ચે આવશે. તો 592 જેવો જે જવાબ છે એ આવશે. તો આપણો સાચો જવાબ જે છે એ કયો છે? બી છે. કયો છે? બી. તો ડાબી જમણી દિશા તો બદલાય છે, સાથે આ અક્ષર આપેલા છે એ પણ બદલાય છે. તો સાચો જવાબ 592 એટલે કે બી આવશે. હવે 27 નંબરમાં 2, 7, 8, 9 હોય તો તમારે આ જે રકમ આપેલી છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. તો ટી પ્રમાણે કેટલા આપેલા છે? ટી તો 9 આપેલા છે, પછી માઇનસ નિશાની મૂકવાની છે. હવે આર બરાબર કેટલા આપેલા છે? તો આર બરાબર 8 આપેલા છે, પછી ભાગાકાર નિશાની છે. એમ બરાબર કેટલા આપેલા છે? તો 2 આપેલા છે અને પછી શેની નિશાની છે? વત્તાની નિશાની છે તો 7 આપેલા છે. હવે ભાગુ સભાનો નિયમ તમારે લાગુ કરવાનો છે. કયો નિયમ? ભાગુ સભા. બરાબર. તો સૌ પ્રથમ ભાગાકાર કરશો તમે તો 4 જવાબ આવશે. હવે આ રીતે વધે છે બરાબર. 9 - 4 વત્તા કેટલા વધે છે? 9 - 4 વત્તા, તો 9 - 4 વત્તા 7 વધે છે. હવે 7માંથી 4 જાય તો કેટલા વધે છે? 3 વધે છે અને વત્તા ત્યાં થશે તો 9 ને 3 કેટલા થાય છે? 12 થાય છે. તો જે સાચો જવાબ છે કયો આવશે? ડી આવશે. જો ઉત્તરને આપણે પૂર્વ કહીએ છીએ, ઉત્તરને પૂર્વને આપણે દક્ષિણ અને દક્ષિણને શું કહીએ છીએ? પશ્ચિમ. કહેવામાં તો સૂર્ય કઈ દિશામાં આથમે? તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો આપણે દક્ષિણને શું કહીએ છીએ? પશ્ચિમ કહીએ છીએ. તો સૂર્ય કઈ દિશામાં આથમે છે? તો દક્ષિણમાં આથમે છે. કઈ દિશામાં? તો કે દક્ષિણ. સી જવાબ આવશે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાના છે તો ખેલાડી પ્રમાણે તમે ગોઠવણી કરી શકો છો. ચેસની રમતમાં 2 ખેલાડીઓ, ખોખોમાં 9 હોય, કબડ્ડીમાં 7 હોય, ક્રિકેટમાં 11 હોય. તો સૌ પ્રથમ ચડતા ક્રમમાં તો સૌથી છેલ્લે ક્રિકેટ આવશે. તો 4 નંબર આ 2 ઓપ્શન નીકળી જશે. આ 2 વધે છે તો સૌ પ્રથમ ચેસ આવશે 1 નંબરની, પછી કબડ્ડી આવશે 3 નંબર. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે 1, 3, 2, 4 આવશે. તો એ જવાબ સાચો છે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવણી કરવાની છે. તો સૌથી વધારે પ્રકાશ કોણ ફેંકે છે? તો સૌથી નાનો પહેલો સૌથી ઓછો પ્રકાશ દીવાનો હોય તો 1 નંબર આવશે. 1 નંબરે દીવું. એના પછી પ્રકાશ જે છે એ ફાનસનો થોડો વધારે હોય, એનાથી વધારે ટોર્ચ હોય. સૌથી વધારે પ્રકાશ ટ્યુબલાઇટનો હોય. તો સાચો જવાબ 1, 2, 3, 4 આવશે એટલે કે સી જવાબ સાચો છે. હવે 31 નંબરમાં જો ઘડિયાળનો હાલનો સમય 1530 કલાક હોય, 15 કલાક ને 30 મિનિટ છે તો 180 સેકન્ડ પછી કેટલો સમય હશે? તો 180 ભાગ્યા 60 તમે કરો તો પણ ખબર પડી જાય. એમ ખબર ન પડે તો 60 સેકન્ડ 1 મિનિટ, 60 સેકન્ડ બીજી મિનિટ, 60 સેકન્ડ ત્રીજી મિનિટ. તો આ રીતે 180 સેકન્ડ થઈ. બરાબર. તો કેટલી મિનિટ થાય છે? 1, 2 ને 3 મિનિટ થઈ. કેટલી થઈ? 3. તો 15 કલાક આ છે એનામાં કોઈ ફરક નહીં પડે. મિનિટો જે 30 હતી તો એ 30 મિનિટની કેટલી મિનિટ થઈ જશે? 33 થશે. 30ની કેટલી થશે? 33. તો જે સમય છે 33 થશે. તો 15 કલાક ને 33 મિનિટ સમય થશે એટલે કે બી જવાબ સાચો છે. હવે જો તમારા ઘરે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો મે માસમાં કેટલી કેરી ખવાશે? તો 3 કિલો દરરોજ ખવાય છે. મે મહિનો એટલે કે 31 દિવસ. તો આ મહિનામાં કેટલી કેરીઓ ખવાય છે? તો 31 તરી 93 થાય છે. કેટલા થાય છે? 93. તો સી જવાબ આવશે. હવે એક બોક્સમાં 10 કિલોગ્રામ કેરી સમાય છે તો અડધા ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? તો 1 ટન હોય તો 1000 થાય. તો અડધા ટનનો મતલબ થાય છે 500 કિલો. 1 ટન એટલે 1000 કિલો. તો અડધા ટનનો મતલબ થાય છે 500 કિલો. તો એક બોક્સમાં કેટલી કેરી સમાય છે? 10 સમાય છે. તો કેટલા બોક્સની જરૂર પડશે? તો 10 × 5 =
કેટલા થશે 50। હવે 10 નું શૂન્ય સાથે ઘડિયું બોલો તો 10 0 0 થશે તો 50 જવાબ આવશે આપણો। કેટલો આવશે 50 તો 10 નું ઘડિયું શૂન્ય સાથે બોલવાનો છે તો 50 ડી જવાબ સાચો છે। સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે તો આમાં કાટકોણ બને છે, આમાં કાટકોણ બને છે, આમાં ગુરુકોણ બને છે। તો સૌથી નાનો ખૂણો અહીં તમે લઘુકોણ જોઈ શકો છો તો સૌથી નાનો ખૂણો એ આકૃતિમાં છે તો જવાબ એ આવશે। 35માં આપેલા આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે તો ચોરસની ગણતરી તમારે કરવાની છે 3 6 9 બરાબર 9 આ થઈ ગયા છે। હવે તો 9 એ છે બરાબર, પછી એક આ ગણો 10, હવે એક ચોરસ અહીંથી ગણો 11, હવે એક ચોરસ અહીંથી ગણો 12, એક ચોરસ આ બાજુથી પણ ગણાશે એટલે 13 થાય છે અને એક મોટો ચોરસ આપેલો છે તો આ રીતે જે ચોરસની સંખ્યા છે 14 થાય છે તો બી જવાબ આવશે। કયો આવશે બી। હવે ત્યારબાદ 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે તો દિવસમાં કુલ જે કલાકો હોય છે 24 હોય છે તો 8 કલાક એ દિવસનો કેટલો ભાગ ગણાય છે તો 8 તરી 24 તો કયા નંબરનો ભાગ ગણાશે ત્રીજા નંબરનો ભાગ ગણાશે તો બી જવાબ સાચો છે। નીચે પૈકી કયા અપૂર્ણાંક બાકીના પૈકી અલગ છે તો તમારે અલગ અપૂર્ણાંક દર્શાવવાનો છે તો આ જે અપૂર્ણાંક છે એ 1/2 ભાગ દર્શાવે છે એટલે કે બે ભાગ જે 1 અને 2 ભાગ છે એમાંથી એક ભાગ છાયાંકિત છે એટલે કે રંગેલો છે। હવે આ જે ભાગ છે એમાં કુલ 8 છે તો 8 માંથી 4 રંગેલા છે, છાયાંકિત કેટલા છે 4। હવે આ જે ભાગ છે કુલ 4 છે એમાંથી 2 રંગેલા છે। હવે આમાં કુલ જે ભાગ છે 5 છે, કેટલા છે 5 તો એમાં રંગ કરેલા કેટલા છે 3 છે। તો આ રીતે બધામાં તમે અડધા અડધા ભાગ રંગેલા છે પણ જે ડી જવાબ છે એમાં અડધાની પણ અડધાથી વધારે એટલે કે 3 ભાગ રંગેલા છે તો ડી જવાબ આવશે। તો અલગ કયું છે ડી। પણ નીચેનામાંથી કઈ આકૃતિ 2 × 1 પંચમાંશ દર્શાવે છે તો 5 માંથી એક ભાગ રંગેલો હોય, 2 ભાગ કુલ જે છે એ રંગેલા હોય તો કઈ એવી આકૃતિ છે જે 2 1 પંચમાંશ દર્શાવે છે તો 2 આખા હોય ને એમાંથી 5 માંથી એક ભાગ રંગેલો હોય તો આ 2 આખા છે અને અહીં જે કુલ 5 ભાગ આપેલા છે એમાંથી એક એક ભાગ રંગેલો છે તો આપણો જવાબ જે છે એ કયો આવશે બી આવશે એટલે કે બી જવાબ સાચો છે। હવે 99 × 9 બરાબર કેટલા થાય છે તો 99 નો 9 સાથે તમારે ગુણાકાર કરવાનો છે તો 9 9 81 વધી પડી 8। હવે 9 9 81 ને 8 કેટલા થશે તો 81 ને 8 89 થશે તો 899 891 જવાબ આવવો પડે તો 909 માંથી 900 તમે બાદ કરો છો 900 માંથી 9 તો તમારો જવાબ 891 આવશે એટલે કે સી જવાબ સાચો છે। હવે 9 અને 36 ના સામાન્ય અવયવ કયા છે એટલે કે 9 અને 36 ના તો એકના ઘડિયામાં 9 પણ આવે છે અને 36 પણ આવે છે। હવે 9 ના આપણે કહીએ તો 1 પછી 3 પછી 9 બરાબર। હવે 36 ના આપણે કરીએ તો 1 2 3 4 6 પછી 9 પછી 12 અને 36 પોતે બરાબર આટલા છે। હવે સામાન્ય એટલે બંનેમાં હોય તેવા તો આમાં 1 છે તો આમાં પણ 1 છે। હવે આમાં 3 છે તો આમાં પણ 3 છે। હવે આમાં 9 છે તો આમાં પણ 9 છે તો 1 3 9 આવશે। કયા કયા આવશે 1 3 9 તો જે સાચો જવાબ છે આપણો કયો આવશે તો એ જવાબ છે એ સાચો છે 1 3 9। 50 અને 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો જેને આપણે ભાગી ન શકીએ એવી સંખ્યા તમારે ગણવાની છે તો 50 અને 100 વચ્ચે અવિભાજ્ય આપણે 1 2 ગણીએ છીએ તો 51 છે એ કોઈ ઘડિયામાં નહીં આવે, 17માં આવે છે તો 51 નહીં આવે, 52 તો આવે છે, 53 નહીં આવે, 54 આવે છે, 55 પણ આવે, 56 પણ આવે છે, 57 39 57 એ પણ આવે છે, 58 પણ આવે, 59 કોઈ ઘડિયામાં ના આવે તો અવિભાજ્ય છે। તો આવી કુલ સંખ્યાઓ કેટલી છે તો આવી કુલ સંખ્યાઓ 10 છે ડી જવાબ આવશે। નીચેની આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તે તમારે શોધવાનું છે। તો આ ભાગ જે રેખાંકિત કરેલો છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કુલ જે છે 8 ને 4 12
तो 12 સેન્ટીમીટરનો વિસ્તાર છે। હવે આ જે વિસ્તાર છે 4 ને 4 8 8 છે, તો 12 છક 72 12 સત્તુ 84 12 આઠું 96, તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે? 96 સેન્ટીમીટર થાય છે। હવે એમાંથી આટલો ભાગ આપણે નથી ગણવાનો, તો આ ભાગ 4 સેમી છે, આ ભાગ પણ કેટલો છે? 4 સેમી છે, તો 16 સેમી આપણે નથી ગણવાનો। તો 96 માંથી 16 ન ગણીએ તો કેટલા વધે છે? 6 માંથી 6 જાય તો 0, 9 માંથી 1 જાય તો 8, તો 80 સેન્ટીમીટર વધે છે। તો આપણો સાચો જવાબ જે છે એ બી આવશે। કયો આવશે? બી જવાબ આવશે, એટલે કે બી સાચો છે। હવે આકૃતિની પરિમિતિ કેટલી થાય એની આપણે ગણતરી કરવાની છે। તો પરિમિતિની ગણતરી કરી લઈએ। સૌપ્રથમ 2 સેન્ટીમીટર છે, પછી 9 સેન્ટીમીટર છે, પછી કેટલા છે? 6 સેન્ટીમીટર છે, પછી કેટલા છે? 6 સેન્ટીમીટર છે। હવે આની જે ગણતરી છે આપણે અહીં કરવાની છે। તો અહીં આ 6 સેન્ટીમીટર છે, તો અહીં આ 4 સેન્ટીમીટર થશે અને 2 ઉપર આપેલા છે, તો કેટલા થશે? 4। હવે આની પણ આપણે ગણતરી કરવાની છે। તો અહીં કુલ 6 આપેલા છે અને અહીં કંઈ આપેલા નથી, આ સામે કુલ 9 આપેલા છે, તો અહીં કેટલા થશે? તો 3 થશે। અને ઉપર જે 2 છે આપણે ગણી લીધા છે, તો 9 ને 2 11 ને 6 17, 17 ને 6 23 ને 4 27 3 30, કેટલા થશે? તો પરિમિતિ 30 સેન્ટીમીટર થશે। હવે એક નાના બીકરમાં 250 મિલી પાણી અને બીજા મોટા બીકરમાં 2 લીટર પાણી ભરેલું છે। કેટલા લીટર છે? 2 છે। તો મોટા બીકરમાં નાના બીકર કરતાં કેટલા મિલી પાણી વધારે છે? તો 2 લીટરનો મતલબ થાય છે 2000 મિલી। કેટલા થાય? તો 1 લીટરે 1000 મિલી, 2 લીટરે 2000 મિલી થાય છે। હવે નાના બીકરમાં કેટલું છે? 250 છે। તો વધારે છે કે ઓછું છે જાણવા માટે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે। 0 માંથી 0, 0 માંથી 5 ના જાય તો દશકો લેવો પડશે, તો 10 માંથી 5 જાય તો 5। હવે અહીં દશકો લીધો છે, અહીં એક ઓછો થશે, તો 9 માંથી 2 જાય તો 7, અહીં દશકો લીધો, એક ઓછો થશે, 1 માંથી કાંઈ ના જાય તો 1, તો 1750 મિલી વધારે હશે, તો એ જવાબ સાચો છે। હવે 45 નંબરમાં પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે। તો અહીં જે પેટર્ન આપેલી છે અહીં છે। હવે અહીંથી આ જે વર્તુળ છે અહીં આ ખૂણે ખસે છે, હવે આ ખૂણેથી અહીં આગળ જાય છે, એટલે કે આટલે આવે છે। હવે આ ખૂણેથી અહીં જે આ વર્તુળ છે એ અહીં ઉપર જાય છે, એટલે કે આ બાજુ ચાલે છે, અહીં આવે છે, તો અહીં 2 વર્તુળ થાય, બરાબર? કેટલા થાય? 2। હવે આ વર્તુળ અહીં આવશે, એટલે કે આ જે ખૂણો છે આ બાજુનો ત્યાં આવશે, તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે? સી આવશે, એટલે કે સી જવાબ સાચો છે। નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? એટલે કે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 વસ્તુઓ એવી કઈ આકૃતિ છે? તો કે બી છે, એમાં લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 આવે છે, તો બી જવાબ સાચો છે। અહીં લંબચોરસમાં લંબાઈ ને પહોળાઈ 2 જ વસ્તુ હોય, એટલે કે 3 વસ્તુ ના હોય, તો આ રીતે જે સાચો જવાબ છે એ બી આવશે। 4250 ગ્રામ બરાબર કિલો અને ગ્રામ કેટલા થાય? તો આનો તમારે જવાબ મેળવવો હોય તો 4250 ભાગ્યા 1000 કરી દેવાના, તો ભાગ્યા 1000 તમે કરશો તો 1 2 3 રકમ છે, તો અહીં પોઈન્ટ આવશે, તો 4 કિલો અને 250 ગ્રામ થશે। કેટલા થશે? 4 કિલો 250 ગ્રામ, તો સી જવાબ સાચો છે। હવે 10 રૂપિયાના એક સિક્કાનું વજન કેટલા ગ્રામ છે? 20 ગ્રામ છે, તો 10 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? તો 10 કિલોગ્રામનો મતલબ કેટલો થાય છે આપણે જોઈ લઈએ। તો 10 કિલોગ્રામ, તો 10 કિલોગ્રામનો મતલબ થાય છે 10,000 ગ્રામ। કેટલા ગ્રામ થાય છે? 10,000 ગ્રામ। તો હવે 10 રૂપિયાનો જે એક સિક્કો છે એનું વજન કેટલા ગ્રામ છે? 20 ગ્રામ છે, તો 10 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા બનશે? તો 10,000 ભાગ્યા આપણે 20 કરવાના છે। કેટલા કરવાના છે? 20 રૂપિયાના સિક્કા કેટલા બનશે? તો 20 25 100 થશે। હવે 20નો 2 શૂન્ય વધ્યા છે, તો 20નો શૂન્ય સાથે ગુણાકાર, તો 20 શૂન્ય 0 20 શૂન્ય 0, બરાબર? તો 500 જવાબ આવશે। આપણો જવાબ કેટલો આવશે? 500, એટલે કે સી જવાબ સાચો છે। હવે 49માં આકૃતિમાં 4 સેમી બાજુવાળા ચોરસને જોડવામાં આવેલો છે, તો તેની પરિમિતિ કેટલી થાય આપણે ગણવાની છે, તો ગણી લઈએ। તો આ પરિમિતિ 1, પછી 2 સેમી, અહીં 3, અહીં 4, અહીં 5, અહીં 6, હવે અહીં 7, અહીં 8, અહીં 9, અહીં 10 થાય છે, અહીં 11, અહીં 12,
અહીં 13 થાય છે, અહીં 14, અહીં 15, અહીં 16, અહીં 17, અહીં 18, પછી એક અહીં થાય છે 19. તો આ રીતે જે પરિમિતિ છે 21 સેમી થાય છે. કેટલી થાય છે? 20 સેન્ટીમીટર. તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે? બી આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો 1 અને 2 માં 1 ઉમેરેલો છે, 2 અને 4 માં 2 ઉમેરેલા છે, 4 ને 7 માં 3 ઉમેરેલા છે, 7 ને 11 માં 4 ઉમેરેલા છે. તો 11 માં આપણે 5 ઉમેરશું. 1 2 3 4 5. તો 11 ને 5 16 થશે. તો આપણો જે સાચો જવાબ છે એ સી એટલે કે 16 આવશે. 1 થી 50 માં 5 અને 10 બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે? તો બંને વડે ભાગ ચાલતો એવી. તો જે 5 છે એ આપણે એને 10 વડે ના ભાગી શકીએ. તો 10 એવી છે કે એને 5 અને 10 બંને વડે ભાગી શકાય છે. પછી 20 આવશે, એનો પણ 5 10 વડે ભાગી શકાય. 30 40 અને છેલ્લે કઈ આવશે? 50. તો આ રીતે કુલ સંખ્યાઓ 1 2 3 4 ને 5 છે. કેટલી છે? 5. તો આપણો સાચો જવાબ એ આવશે. એટલે કે 5 અને 10 બંને વડે 10 20 30 40 50 ને ભાગી શકાય છે. એટલે કે 51 માં. હવે નીચેના કોષ્ટકમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપેલી છે. તો તેના પરથી નીચેના 5 પ્રશ્નોનો પ્રશ્ન ક્રમાંક 52 થી 56 નો તમારે જવાબ આપવાનો છે. ધોરણ 3 માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધોરણ 1 ના વિદ્યાર્થીઓ કરતાં બમણી છે. તો અહીં 28 વિદ્યાર્થીઓ છે, એના કરતાં બમણી. તો 28 દુ કેટલા થાય છે? તો 56 થાય છે. હવે બમણી કરતાં 2 ઓછી છે, તો એનો મતલબ થાય ધોરણ 3 માં 54 સંખ્યા હશે. કેટલી હશે? 54. બરાબર. કેટલી હશે? 54. તો ધોરણ 3 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 54. તો ડી જવાબ આવશે. ધોરણ 4 ની કુલ સંખ્યા પૈકી 2/3 કન્યાઓ હશે. તો કન્યાઓની સંખ્યા કેટલી? તો ધોરણ 4 ની કુલ સંખ્યા કેટલી છે? 60 છે. તો જે 60 છે એના 2/3 શું છે? કન્યાઓ છે. કેટલી છે? 2/3 કન્યા. તો 3 20 60, 20 દુ 40. તો કન્યાઓની સંખ્યા કેટલી છે? 40 છે. તો કયા ધોરણની વાત છે? તો ચોથા ધોરણમાં કન્યાઓની સંખ્યા છે 40. તો ધોરણ 4 ની કુલ સંખ્યા પૈકી કન્યાઓ 2/3 છે. તો કન્યાઓની સંખ્યા 40. હવે ધોરણ 2 ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના 5મા ભાગની છે. તો કુલ સંખ્યા કેટલી છે? 250 છે. તો એમાં ધોરણ 2 ના વિદ્યાર્થીઓની સંખ્યા 5મા ભાગની છે. તો 250 નો 5મો ભાગ કેટલો થાય છે? 50 થાય છે. કેટલો? 50. બરાબર. તો કેટલો જવાબ આવશે? તો ધોરણ 2 ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના 5મા ભાગની એટલે કે 50 થઈ. હવે જ્યારે ધોરણ 5 ની સંખ્યા કરતાં ધોરણ 5 ની સંખ્યા ધોરણ 2 કરતાં 8 વધુ છે. તો ધોરણ 5 ની સંખ્યા કેટલી હશે? તો ધોરણ 2 ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના 5મા ભાગની એટલે 50 થાય છે. બરાબર. જ્યારે ધોરણ 5 ની સંખ્યા ધોરણ 2 કરતાં 8 વધુ છે. તો ધોરણ 5 ની સંખ્યા કેટલી વધુ છે? ધોરણ 2 કરતાં 8 વધુ છે. તો આપણે ધોરણ 2 ની સંખ્યા જોઈએ તો કુલ 50 છે. તો 8 વધુ છે. તો એનો મતલબ થયો 58. ધોરણ 5 ની સંખ્યા કેટલી છે? તો હવે ધોરણ 5 ની જે સંખ્યા છે એ કેટલી કહે છે? 58. તો ધોરણ 5 ની સંખ્યા કેટલી છે? 58 છે. હવે ધોરણ 1 ની કન્યાની સંખ્યા કરતાં 3 ગણી કન્યાની સંખ્યા ધોરણ 5 માં છે. તો ધોરણ 1 ની કન્યાઓ કેટલી છે? અહીં 12 છે. તો ધોરણ 5 માં એના કરતાં 3 ગણી તો કેટલી કન્યાઓ થશે? 36. કેટલી થશે? 36. બરાબર. હવે તો ધોરણ 5 ના કુમારની સંખ્યા કેટલી છે? તો ધોરણ 5 માં કુલ સંખ્યા કેટલી છે? ધોરણ 5 માં કુલ આપણે જોઈ કે 58 સંખ્યા છે. કુલ કેટલી છે? 58 છે. તો 58 માંથી કન્યાઓ કેટલી છે? 36 છે. તો જોઈએ કુમારની સંખ્યા કેટલી વધે છે? તો 22 વધે છે. તો સાચો જવાબ કયો આવશે? 22. તો કુમાર આપણે લખી દઈએ કેટલા છે? તો કુમારની સંખ્યા 5 માં 22 આવશે. થોડો પેચીદો દાખલો છે, તમને હેરાન કરે એવો. ધોરણ 2 માં કન્યા કેટલી છે? 25. ધોરણ 3 માં કેટલી છે? 34.
તો ધોરણ 1 થી 5 કુલ કન્યાઓ કેટલી છે? તો 25 ને 34, બરાબર. હવે અહીં લખેલી જ છે કન્યાઓ કેટલી છે, તો 12, 40 ને 36, 12, 40 અને 36. તો 12, 40 ને બીજી કેટલી છે? તો 36 છે. હવે આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો 6 ને 2 8 ને 4 12, 12 ને 5 17 થાય છે. તો 17 પાછળ સાતડો આવતો એવો જવાબ કયો છે? 147. તો આ રીતે કન્યાઓની સંખ્યામાં બી જવાબ સાચો છે. કયો છે? બી. હવે આપણે 57 નંબરનો પ્રશ્ન છે. 2/5 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 35. તો જે ચોરસ છે એમાં કઈ સંખ્યા આવશે? તો ચોરસ મૂકવાનું ભૂલી ગયા છે. તો અહીં કઈ સંખ્યા આવશે? તો અહીં તમે જોઈ શકો છો કે 5 સતુ 35, 5 સતુ કેટલા થાય? 35. તો 2 સતુ કેટલા થાય? તો કે 14 થાય છે. તો આપણો જવાબ કેટલો આવશે? 2 સતુ 14. ત્યાં 14 આવશે. ડી જવાબ સાચો છે. હવે ગુણાકાર આપેલો છે, તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હોય એટલે જવાબ કેટલો આવે છે? 0. તો સી જવાબ આવશે. 5 અંકની સૌથી નાની સંખ્યામાંથી, તો 5 અંકની નાનામાં નાની સંખ્યા આપણે લખવાની છે. કેટલા અંકની? 5 અંકની. તો નાનામાં નાની સંખ્યા 5 અંકની કઈ છે? 10,000 છે. તો એક બાદ કરતાં કેટલી મળે છે? હવે 10,000માંથી એક બાદ કરો તો 9,999 મળે છે. તો 9,999 શું કહેવાય? તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય છે. 9,999 શું છે? 4 આંકડાની કેવી સંખ્યા કહેવાય છે? સૌથી મોટી. તો આપણો જવાબ કયો આવશે? ડી આવશે. કયો આવશે? ડી. હવે 43.7 ગુણ્યા 100 તમારે ગુણાકાર કરવાનો છે. તો 437 ગુણ્યા 100. તો જે 100ના 2 શૂન્ય છે એ મૂકી દીધા. હવે પોઈન્ટ એક સ્થળ પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું છે. તો આપણો જવાબ કેટલો આવશે? 4,370. અહીં પોઈન્ટ ખસી ગયા છે એટલે આ શૂન્ય નહીં ગણાય. તો 4,370 ગુણાકાર થશે. હવે 3 પ્રવેશ દ્વાર ધરાવતી વાવ કયા નામે ઓળખાય છે? તો કે જયાના નામથી ઓળખાય છે. તમે ઉપરકોટની મુલાકાતે છો તો ત્યાં નીચેનામાંથી કઈ તોપ જોવા મળશે નહીં? તો રાણકી તોપ નહીં મળે, કારણ કે નીલમ, માણેક ને કડતાળ આ ત્રણેય ઉપરકોટનો કિલ્લો જે જૂનાગઢમાં છે ત્યાં છે, પણ રાણકી નથી. તો સી જવાબ આવશે. નીચેનામાંથી કયું જૂથ ગળ્યા સ્વાદવાળા પદાર્થોનું નથી ના પાડી છે? તો મરચું ને હળદર છે એ ગળ્યું મીઠું ના કહેવાય. તો બી આવશે, એટલે કે તીખા છે. તમે ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો. ટીમ એ ની બેટિંગ છે. કઈ ટીમની? એની. તો મેદાન પર ટીમ બી ના કેટલા ખેલાડી હશે? ટીમ એ ની બેટિંગ હોય તો બી ના જે ખેલાડી હોય 11 એ મેદાનમાં હશે. તો સી જવાબ આવશે. ઝૂલે ઝૂલે શબ્દો કયા વિસ્તારમાં સાંભળવા મળે છે? તો ઝૂલે ઝૂલે જે શબ્દો છે એ લેહમાં જોવા મળે. સાચું જવાબ કોઈ જાણતા જ કોમેન્ટ કરી લેજો. પર્યાવરણનો પ્રશ્ન જે ધોરણ 5નો છે એમાંથી પૂછ્યો છે. નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં ડૂબશે? બરાબર, ડૂબે એની વાત કરેલી છે. ટાંકણી, લોખંડની ખીલી ને સાબુ આ બધા જ ડૂબે છે. તો એ જવાબ સાચો છે. હવે અહીં દીવાસળી ના ડૂબે, અહીં બોટલ ના ડૂબે, અહીં દીવાસળી ના ડૂબે, ચમચી ના ડૂબે. તો એ જવાબ આવશે. ઘણી વખત જવાબ ના આવડતા તો કયો જવાબ નથી આવડતો એ ખબર હોય તો પણ તમે શોધી શકો છો. ભારતના કયા રાજ્યમાં ગાઢ જંગલો જોવા મળે છે? એટલે કે સૌથી વધારે જંગલો જોવા મળે છે? તો અરુણાચલ પ્રદેશમાં આવશે. એ જવાબ સાચો છે. ભૂકંપ આવે ત્યારે શું ના કરવું જોઈએ? ના પાડી છે. શું ના કરવું જોઈએ? તો મેદાનમાંથી ઘરમાં ના આવવું જોઈએ. ઘરમાં આવો તો મકાન માથે પડી શકે છે. સી જવાબ આવશે. મદારી વ્યવસાયમાં ઉપયોગી સાધન કયું છે? તો મદારીને બિન મદદરૂપ થાય છે સાપ પકડવા. બી આવશે. પર્વતારોહણ વખતે તમારા શરીરને કયા પ્રકારના ખૂણે રાખી શકાય છે? તો કાટકોણે રાખી શકાય છે, એટલે કે આ રીતે. તમારા ઘરની નજીકની કચરાપેટીમાં કચરો 10 કે 15 દિવસ પડી રહ્યો છે તો શું થશે? તો એ જવાબ સાચો છે. કચરો સડી જાય. બી પણ સાચો છે. રોગચાળો ફેલાય. કચરામાંથી વાસ આવે એ પણ સાચો છે. તો આપણો સાચો જવાબ આપેલ તમામ. તો 3 એ 3 સાચા છે. તો કયો જવાબ આવશે? આપેલ તમામ. હવે 72 નંબરમાં વરસાદના કારણે જમીનમાં યોગ્ય ભેજ થયેલો છે તો જશુભાઈએ કયા પાકોનું વાવેતર કરશે? તો વરસાદના કારણે. તો મતલબ કે વરસાદ વરસે છે તો કઈ ઋતુમાં વરસે છે? ચોમાસામાં. તો ચોમાસાનો પાક કયા નામે ઓળખાય છે? ખરીફ પાક તરીકે ઓળખાય છે.
જાયદ પાક જે ઉનાળામાં લેવામાં આવે છે જાયદ પાક કહેવાય છે. જે શિયાળામાં લેવાય છે એ કયા પાક કહેવાય છે? રવિ. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? ખરીફ પાક આવશે, એટલે કે એ જવાબ સાચો છે. વરસાદની ઋતુ સિવાય, બરાબર, ના પાડી છે, વરસાદની ઋતુ સિવાય ખેતી કરવા માટે નીચેનામાંથી કયું જૂથ ઉપયોગી થાય છે? તો કેનાલ, નદી, કૂવો આવે. કૂવો, ટ્યુબવેલ ને તળાવ પણ સાચા છે. નદી, કેનાલ ને બોરવેલ પણ સાચા છે. તો આપેલ તમામ આવશે, બધા જવાબ સાચા છે. ડી જવાબ આવશે. નીચેનામાંથી કયો વિકલ્પ આપેલા જોડકા માટે સાચો જોડકા દર્શાવે છે? તો જે કૂતરો છે એ તીવ્ર ઘ્રાણેન્દ્રિય, એટલે કે નાકની સુગંધથી બધું પારખી શકે છે. માછલી છે વિદ્યુત સંકેત છોડે છે. સમડી છે દૂરથી વસ્તુઓને જોઈ શકે. જે સાપ છે જમીન પરની ધ્રુજારીનો અનુભવ કરે છે, એટલે કે કોઈ ધ્રુજારી થતી હોય સાપને ખબર પડી જાય કે અહીં મારો ખોરાક છે. તો પહેલામાં ગ આવશે, પહેલામાં ગ. તો આ જવાબ નીકળી જશે. પહેલામાં ગ આવે તો આ જે જવાબ છે એ નીકળી જાય. આ પછી બાકીના 3 રહેશે. હવે ત્રીજું સમડીવાળામાં ઘ આવશે. તો ત્રીજામાં ઘ કયું આવશે? ગ. પછી માછલીવાળામાં કયું આવશે? તો માછલીવાળાનું જે છે એમાં ક આવશે. તો બીજામાં ક ક્યાં છે? તો બીજામાં ક એક જગ્યાએ છે, અહીં તમે જોઈ શકો છો, એટલે બીજે ક્યાંય નથી. તો આપણો સાચો જવાબ કયો આવશે? એ આવશે. હવે મચ્છરના ઉપદ્રવ અટકાવવા માટે નીચે નહીં આપેલા વિધાનો પૈકી સાચું વિધાન કયું છે? તો મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો છે આપણો, બરાબર. તો ખાડા, ખાબોચિયામાં પાણી એકઠું ન થવા દો, સાચું છે. પાણીની ટાંકી, ઘડા, કુલર વગેરે સમયસર સફાઈ કરો, સાચું છે. મચ્છરદાનીનો ઉપયોગ ટાળો, તો એનો ઉપયોગ ના કરો તો મચ્છર વધી જાય છે, તો ખોટું છે. કોઈ જગ્યાએ પાણી ભરાયું તો કેરોસીનનો છંટકાવ કરો, બરાબર છે. તો 1, 2 અને 4 સાચા છે. 1, 2 અને 4. તો 1, 2 અને 4. ડી જવાબ સાચો છે. પહેલામાં થોડું લખવામાં ભૂલ થઈ છે, તો ડી જવાબ આવશે 75માં. નીચે આપેલ પરિસ્થિતિ દરમિયાન તમારા છાતીના ધબકારોની સંખ્યા ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાની છે. તો સૌથી વધારે ધબકારા શેમાં હોય એ તમારે પહેલું લખવાનું છે. તો સૌથી વધારે 500 મીટર દોડ્યા પછી આપણા ધબકારા હોય છે. તો આ જવાબ નહીં આવે, આ પણ નહીં આવે. તો સૌ પ્રથમ 3 વાળા જવાબ આવશે. પછી એના પછી શું આવશે? તો જમવા બેઠા હો ત્યારે. પછી એનાથી ઓછા શેમાં હોય છે? તો કે 1 મિનિટ ચાલ્યા પછી. સૌથી ઓછા ક્યારે હોય છે? તો સૂતી વખતે. તો આપણે ધબકારાની વાત કરીએ તો 500 મીટર દોડ્યા પછી 1 મિનિટ ચાલ્યા પછી ધબકારા વધારે હોય છે, બરાબર છે. તો આપણો જવાબ સી સાચો છે. કયો સાચો છે? સી. કયા જૂથની ખાદ્ય સામગ્રીનો લાંબા સમય સુધીમાં ઉપયોગ કરી શકશે? એટલે કે વધારે સમય સુધી કઈ સામગ્રી તમે ઉપયોગ કરી શકો છો? તો અથાણું, પાપડ, મમરા ને સેવ આજે ઘણા દિવસ સુધી બગડતા નથી. તો સી જવાબ આવશે. આમાં પુલાવ ઝડપી બગડે છે, આમાં છાશ દહીં બગડી જાય છે, આમાં રીંગણનું ભરથું, ભાખરી, શાક બગડી જાય છે. તો આપણો સાચો જવાબ સી છે. હવે નીચેનામાંથી અવકાશી પદાર્થોનું જૂથ કયું છે? એટલે કે અવકાશમાં હોય એવા. તો સૂર્ય, ચંદ્ર અને ધૂમકેતુ અવકાશમાં જોવા મળે છે. વિમાન અવકાશી પદાર્થ ના ગણાય. બત્તી, બેટરી ન ગણાય. ટેલિસ્કોપ પણ ન ગણાય. તો ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા પ્રકારનું ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય જલ્દી બગડી જાય છે? તો વાસી ખોરાક ખાવાથી. નીચેનામાંથી કઈ મૂળ પેદાશ ભારત દેશની નથી? તો મરચાં અને ભીંડા છે એ આપણા નથી. ભીંડા દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે, મરચાં અમેરિકાથી આવ્યા છે. તો જે સાચો જવાબ છે કયો છે? સી સાચો જવાબ છે. હવે 81 નંબરનો ફકરો આપેલો છે. તો ફકરો વાંચીને તમારા પ્રશ્નો જવાબ આપવાના છે. તો રંગબેરંગી વસ્ત્રોને રંગબેરંગી પતંગોથી બધા ધાબા કેવા થઈ ગયા? તો હાઉસફુલ થઈ ગયા. શેના લીધે? તો વસ્ત્રોના લીધે. પાછા બૂમ બરાડા. પાછા શું પડે છે? બૂમ બરાડા. તો પાછા બૂમ બરાડા અને સાથે ચારે બાજુ વાજિંત્રોના ઘોંઘાટ થાય છે, એટલે કે વાગી રહ્યું છે કંઈક. દરેક ધાબા પર જુદા ગીતો પણ વાગે છે, જાણે ગીતોની પણ સ્પર્ધા હોય. એમાં કોઈને કંઈ સંભળાયું નહીં. અરે સાંભળવું જ કોને હોય છે? સૌ આપણી આપણી મસ્તીમાં હોય છે. પતંગ પણ કેવા જાત જાતના હોય છે. કોઈ ફૂદી તો કોઈ પાવલો, આ પતંગ છે. કોઈ ફૂદી, કોઈ પાવલો, કોઈ ચંદરવો તો કોઈ પૂંછડિયું. 4 જાતના પતંગ છે. આ આખો અવસર પાછો પવનદેવ પર આધારિત. પવનદેવ એટલે વાયરો. પતંગોનું નિયંત્રણ પવનદેવના હાથમાં. જો પુષ્કળ પવન હોય તો પણ તકલીફ, અને બિલકુલ પવન ના હોય તો પણ શું થાય? તકલીફ. ને સમઘાત પવન હોય તો જ ક્યાંકથી
સૌને એ દિવસે પવનદેવની પૂજા કરવાનું મન થાય. સમઘાત એટલે સરખો, બરાબર, એટલે કે પતંગ ઉડાડી શકે તેટલો પવન હોય તો જ. તો આ દિવસે પવનદેવની પૂજા કરવાનું આપણને શું થાય છે? સૌને મન થાય છે, બરાબર. તો ધાબો હાઉસફુલ થઈ ગયું એટલે શું? તો એનો મતલબ શું છે? તો આખું જે ધાબું હતું એ આખું ધાબું ભરાઈ ગયું છે. શું આવશે? એ જવાબ સાચો છે. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ફૂદી પાવલો ચંદ્રવો એ શું છે? તો એ પતંગ છે, એ પતંગનો પ્રકાર છે. એ જવાબ સાચો છે. સમઘાત એટલે શું? તો સરખી ઘાતવાળું. સમઘાત એટલે કેવું? સરખી ઘાતવાળું, એટલે કે ન વધારે ન ઓછું. પતંગનું નિયંત્રણ પવનદેવના હાથમાં, તો નજીકનો અર્થ કયો છે? તો પવનદેવ અંકુશમાં રાખતા. પતંગને સારી રીતે ઉડવા માટે પવનદેવ કાબૂમાં રાખે છે. પવનદેવ પતંગને ઉડવા દેતા નથી. પવનદેવની વધઘટ પવનદેવના હાથમાં છે. તો પતંગનું નિયંત્રણ કોના હાથમાં છે? તો પતંગને સારી રીતે ઉડવા માટે પવનદેવ કાબૂમાં રાખે છે. તો પવનની વધઘટ જે છે એ બી પવનના હાથમાં છે. તો બી જવાબ સાચો છે. હવે 85 નંબરમાં આ આખો ઉત્સવ પાછો પવનદેવ પર આધારિત છે. ખાલી જગ્યા નીચેનામાંથી કયો શબ્દ મૂકીએ તો ફકરા મુજબ વાક્ય સાચું બનશે? તો અહીં ઉત્સવ છે, ટાણું છે, લાગ છે કે દોરી છે? આપણે જોઈ લઈએ. તો આપણું જે વાક્ય સાચું બનાવવું હોય તો આપણે શું મૂકવો પડશે? શબ્દ ઉત્સવ મૂકવો પડશે. તો જે સાચો જવાબ છે એ ઉત્સવ આવશે. પતંગ ક્યારે ચગાવવાની મુશ્કેલી પડે છે? તો પવનદેવ જ્યારે રીસાયા હોય ત્યારે આપણને મુશ્કેલી પડે છે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 87મો, લોકો અજાણ્યા માણસને ચોર સમજી ડીબી નાખ્યો. વાક્યનો અર્થ સમજીને તમારે યોગ્ય શબ્દ આપવાનો છે. તો ડીબી નાખ્યોનો મતલબ શું થયો? તો ડીબી કેમ નાખ્યો હશે? તો લોકોને ગેરસમજ થઈ છે, એના લીધે ડીબી નાખ્યો હશે. તો સી જવાબ સાચો છે. મોટી સજા કરી, ખૂબ માર્યો, મારી નાખ્યો પણ સાચો છે, પણ એમાં અલગ કયું પડે છે? તો ગેરસમજ થઈ એના લીધે એના માર્યો તો, માર્યો તો. અલગ પડતો શબ્દો કયો છે? તો શિક્ષક, વર્ગખંડ, મેદાન અને સરપંચ. તો જે સરપંચ છે અલગ પડતો છે. શિક્ષક, વર્ગખંડ ને મેદાન આ શાળામાં જોવા મળે છે, સરપંચ ના હોય. તો સાચો જવાબ ડી છે. હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય કયું છે? તો હાલમાં ક્રિયા ચાલે તો જઈ આવ્યો ભૂતકાળની છે, હાલ નથી ગયું. મહેશ લેસન પૂર્ણ કરી દીધું તો પૂરું થઈ ગયું છે. રમા જમવા બેઠી છે તો હાલ જમી રહી છે. મારે મામાને ઘેર જવાનું છે તો ભવિષ્યકાળમાં જશે. તો સાચો જવાબ બી આવશે. કયો આવશે? બી. તો સાચો જવાબ બી છે. 90 નંબર, માહિતીના આધારે સાચા વાક્ય તમારે શોધવાના છે. તો ભીમ એક સાથે 20, અર્જુન, યુધિષ્ઠિર 5-5, નકુલ, સહદેવ 2-2 લાડવા ખાઈ ગયા. તો ભીમે એક સાથે કેટલા ખાધા? 20. અર્જુન, યુધિષ્ઠિરે 5-5 ખાધા. નકુલ અને સહદેવે 2-2 લાડવા ખાધા. તો પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમે ખાધા. સાચું છે. અર્જુન કરતાં સહદેવ 3 લાડવા વધુ ખાતો. તો ખોટું છે. યુધિષ્ઠિર, અર્જુન સરખા લાડવા ખાઈ શકે છે. તો સાચું છે. સહદેવ, નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાઈ શકે છે. તો એ પણ સાચું છે. તો જે 2 નંબરનું વાક્ય છે એ સાચું નથી. કયા નંબરનું? 2. તો 1, 3, 4 સાચા છે. કયા સાચા છે? તો 1, 3, 4 સાચા છે, બરાબર. તો સી જવાબ આવશે. નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય તમારે શોધવાનું છે. તો મેં મોતી લીધું, તો એક જ મોતીની વાત છે, બહુવચન ન કહેવાય. અમારા બગીચામાં કેરીના ઘણા ઝાડ છે. મને રસ્તામાં મોટો ભાઈ એક જ મળે છે. મેં એક જ પુસ્તક લીધું છે. તો સી આવશે. બગીચામાં કેરીના ઘણા ઝાડ છે. ચાલ હું તારી સાથે આવું છું. કોણ રસ્તો રોકે છે? તો આમાં શું બતાવે છે? તો ગુસ્સો. શું આવે છે? ગુસ્સો. 93 નંબરમાં, સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માંગતા હતા. તો તેણે
તો તે એમણે સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું, તેઓ તે ભેટ સ્વીકારી રાજી રાજી થઈ ગયા. અમે બધા ભેટ શું હશે એ વિચારમાં હતા, પણ એમણે સસ્પેન્સ રાખ્યું. ખોટો શબ્દ તો સોનુના પપ્પા તેને એક ભેટ આપવાનું સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું, તો તે છેકવાનો છે. તો એમણે વાળો જવાબ સાચો આવશે. હવે આ નીકળી જશે, બરાબર, 3 બાકી રહેશે. તો તે ભેટ સ્વીકારી રાજી રાજી થઈ ગયું, તો તે આવશે એના પછી. તો આ નીકળી જશે. અમે બધા ભેટ શું હશે એના પછી અમે આવશે, તો અમે બધા ભેટ શું હશે એ વિચારીને તો એમણે તે અને અમે, આ જવાબ સાચો છે, સાથે આ પણ સાચો છે, એટલે કે બંને જવાબ સાચા છે, એટલે કે વિકલ્પ ખોટી રીતે બનાવ્યો છે. તો એ જવાબ આવશે અને ડી પણ સાચો છે. નર્મદાને કિનારે આવેલું મંદિર જોવાની બહુ ઈચ્છા હતી. હવે તો નર્મદાના કિનારે આવેલું મંદિર જોવાની બહુ ઈચ્છા હતી, પણ રજા હતી. પણ શું હતી? રજા હતી. છતાં શક્ય બન્યું નહીં. પણ છતાં, તો પણ અને છતાં વાળો જવાબ આપણે આવશે. એટલે મેં બધા પ્રયત્નો તો કર્યા પણ કે હું મુલાકાત કરી શકું, તો સી જવાબ આવશે. જોડકા જોડવાના છે તમારે ને સાચો ક્રમ કયો છે ઓળખવાનો છે. તો મુલાકાત વખતે જ યાદ આવ્યું, તો અમે બધા સાથે ભણતા હતા. શું યાદ આવ્યું? સૈન્ય તૈયાર જ હતું, તો પરવાનગી જેવી મળે એવી યા હોમ. ગઈકાલે મેં નવી જ ફિલ્મ જોઈ. આ બધા પુસ્તકો લેવા હરોળમાં ઊભા હતા, તો એ પહેલામાં બીજું આવશે, તો પહેલામાં બીજું, બીજામાં ત્રીજું, પછી ત્રીજામાં કયું આવશે? ત્રીજામાં ચોથું ને ચોથામાં પહેલું, તો બી જવાબ સાચો છે. હવે સાચી જોડણી દર્શાવતો શબ્દ, તો પતંગિયું સાચું લખાયેલું એવો શબ્દ તમારે અહીંથી ઓળખવાનો છે. તો જે પતંગિયું છે, તો એ જવાબ સાચો છે, પતંગિયું, બરાબર. તો પતંગની જોડણી લખો એટલે તમને મળી જશે. સાચું વાક્ય તમારે ઓળખવાનું છે. મેં રમાને મોસંબી આપું છું, ખોટું છે. હું રમાને મોસંબી આપતો છું, ખોટું છે. હું રમાને મોસંબી આપું છું, તો બી જવાબ સાચો છે. મારો મનગમતો વિષય ગુજરાતી છે, એટલે ગુજરાતીમાં મને સારા માર્ક્સ આવે છે. મને નહીં પણ મારે. મને ગણિત પણ આવડે છે, મને ગણિતમાં બહુ ફાવડ છે. તો મનગમતો વિષય ગુજરાતી છે એટલે માર્ક્સ સારા આવે, બરાબર છે, એ જવાબ. 99 તું બહુ દૂર છે વાક્યનો વિરુદ્ધાર્થી અર્થ ધરાવતું વાક્ય નીચેનામાંથી શોધો. તું બહુ દૂર છે, તો તુંનું હું થશે. બહુ તો દૂર છે, તો દૂરનું નજીક થશે. તો તું બહુ દૂર છે, તો હું કેવો છું? હું ખૂબ નજીક છું, બરાબર. હા, તો હું ખૂબ નજીક. તું બહુ દૂર છે, તો તું કેવો છે? નજીક છે, નહીં આવે. પણ વિરુદ્ધ હું ખૂબ નજીક છું, તું કેવો છે? બહુ દૂર છે, એ આવશે જવાબ. બિલાડી રોટલો લઈ ગઈ, બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં કેટલા ફેરફાર થશે? તો કૂતરો 1 મૂક્યો એટલે 1, રોટલો તો બરાબર છે 2, લઈ ગઈની જગ્યાએ લઈ, તો એ એમને એમ રહેશે, બરાબર છે. પછી ગઈની જગ્યાએ બિલાડી ગઈ તો કૂતરો ગયો, તો 2 ફેરફાર થશે. કેટલા થશે? 2. એક કૂતરો ને એક ગયો, તો સી જવાબ આવશે. 101 આઈ મૂવ સમ વોટર એન્ડ મેડ અ કપ ઓફ ટી, એટલે કે મેં થોડું પાણી ઉકાળ્યું ને થોડો ચા બનાવ્યો. શું બનાવ્યો? થોડો ચા બનાવ્યો, એન્ડ આવશે. ઇઝ ધીસ ટેલિફોન, તો વેર ઇઝ ધ ટેલિફોન, મોબાઈલ ફોન ક્યાં છે? તો ડી જવાબ આવશે. નીચેનામાંથી સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે. ટીચરનો THECHER આવશે. સી સાચો છે. લીફનું બહુવચન, તો એફની જગ્યાએ વી થશે, પાછળ ES આવશે, તો એફની જગ્યાએ શું થશે? વી થશે, તો એ જવાબ સાચો છે. નીચેનામાંથી જુદો પડતો શબ્દ તમારે શોધવાનો છે. પ્લે, સિંગ, પુટ અને સોંગ. પ્લે એટલે રમવું, સોંગ એટલે ગાવું, સિંગ એટલે ગીત
સોંગ એટલે ગીત અને સિંગ એટલે ગાવું, પુટ એટલે મૂકવું. તો 3 ક્રિયાઓ છે. સોંગ એ ગીત ક્રિયા નથી, નામ છે. તમારે તો ફળ, કેળાને કેળું કહેવાય, અંગુર તો દ્રાક્ષ, આમ તો કેરી, અનાર તો દાડમ કહેવાય છે. બરાબર. તો સી ખોટું છે. શબ્દકોશ કા સહી ક્રમ પહેચાની અમન, આમ, કરમ ને કાલ. તો સૌ પ્રથમ કયું આવશે? અમન આવશે, પછી આમ, પછી કરમ અને પછી કાલ. तो साजो जवाब ए है। कयो है? ए। संकेत को पहचानिए तो आगे का मार्ग कैसा है? तो आगे का रास्ता चौड़ा એટલે કે પહોળો છે, बी આવશે। घोड़ा शब्द का लिंग परिवर्तन कीजिए तो घोड़ाનું શું થશે? लिंग घोड़ी। 116 नंबर कर्म वर्णों को मिलाकर कर्म ऊपर थी बनावવાનું છે, कर्म એ જ બનશે। उत्तेजित होना નો मतलब થાય છે उत्तेजित होना, तो गुस्सा होना, એટલે કે એ જવાબ સાચો છે। सपेरा शब्दों का गुजराती अर्थ क्या होगा? तो सपेरा तो मदारी थશે, डी जवाब साचो છે। गलत मुहावरे की जोड़ पहचानिए तो आंखों का तारा साचो છે, घूटने टेकना हार मानना साचो છે। नेक रास्ते पर चलना तो मार्ग बदलना ना, फूलो न समाना, तो नेक रास्ते पर चलना એટલે કે सच्चाई के मार्ग पर चलना, बी આવશે એટલે ખોટું છે। कचरा डालने का पात्र तो कूड़ादान, क्या कहते हैं? कूड़ादान, तो ए આવશે। तो आप સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। સાથે આવા વિડીયો ઘણા બધા જોવા હોય તો આપણું એક્ઝામ સાથી ચેનલ જે પ્લેલિસ્ટ છે એમાં મુલાકાત કરી શકો છો। સાથે વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો ગુડ કે વાવ લખી શકો છો। તે ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લો, જેના લીધે આવા પેપર મળતા રહે। 31 જાન્યુઆરી પેપર સોલ્યુશન આવે એ પણ મળતું રહે। ફોર્મ કઈ રીતે ભરવા, સીએટીનું મેરિટ કેટલું અટકશે, તમામ વાતો તમને મળી રહેશે। તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લો। આપ સૌનો આભાર। થેન્ક યુ વેરી મચ। અને આ જે વિડીયો છે ફટાફટ તમારા મિત્રો જોડે શેર પણ કરી લો, જેના લીધે એ પણ જોઈ શકે। થેન્ક યુ।